આજનું રાશિફળ 26 માર્ચ 2026 ગુરુવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે। માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે। આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે। મિત્રો દ્વારા તમે મહત્વના સંપર્કો બનાવશો। ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્ર તરફથી ભેટ સોગાદ મળશે। કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે। તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે, નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો। આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતા તમારા લગ્ન જીવનને નિખારશે। 2 વૃષભ રાશિ ટોરસ કામનું દબાણ તથા ઘરમાં તકલીફ તાણ લાવી શકે છે। કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે। તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે। તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રોમાન્સ પર અસર પડશે। આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો। આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે। વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે। આજે ખાલી સમયનો સાચો ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો। લોકોનો ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે। 3 મિથુન રાશિ જેમનાય મિત્ર અથવા કોઈ ઓળખીતાનું સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને હણી નાખશે। બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે। તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો। તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ, લાલચથી નહીં। કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે। એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઈ બાબતની જરૂર નહીં રહે। આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે। આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો। તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા। તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે। 4 કર્ક રાશિ કેન્સર ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો। આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે। કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમામ સારા નરસા પાસાને તકેદારીપૂર્વક ચકાસજો। તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે। આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય પાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે। પ્રેમ એ વસંત, ફૂલો, પવન, સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે। આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો। તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે। આજે તમારું લગ્ન જીવન સુંદર વળાંક લેશે। 5 સિંહ રાશિ લિયો તમારી શક્તિને પુનઃપ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે। તમારે તમારી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું કેમ કે તમે દૃઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છા શક્તિમાં પડો છો। આજે તમારે ફિજૂલ ખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ, નહીંતર જરૂરતની સમયે તમારી પાસે પૈસાની અછત હોઈ શકે છે। એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે। તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિય પાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે। તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે। જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો। વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો। ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો। તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્ન જીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે। 6 કન્યા રાશિ વર્ગો મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ સાવચેત રહેજો, વધુ પડતું ખવાઈ જશે તો તમારી સવાર બગડશે। તમારા માતા પિતા આજે તમારી ફિજૂલ ખર્ચી જોઈ ચિંતિત થઈ શકે છે અને તમને તેમના ગુસ્સાનો ભોગ બનવો પડી શકે છે। તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો।
તમારા પ્રિય પાત્રની વફાદારી પર શંકા ન કરતા. આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારું કરી રહ્યા છો. તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે, જે તમારો થોડો સમય બગાડે છે. તમારા લગ્ન જીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે. 7. તુલા રાશિ. લીબ્રા. લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે. તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો, નહીંતર ધનહાનિ થઈ શકે છે. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે. આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો. કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટેન્શન લાવશે. સારી સાંજ મેળવવા માટે તમારે આખો દિવસ ખંતથી કામ કરવાની જરૂર છે. આજે તમારા જીવનસાથી તમારી માટે કશુંક ખરેખર અદ્ભુત ખરીદશે. 8. વૃશ્ચિક રાશિ. સ્કોર્પિયો. તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે. તમને એ સમજાવવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જ. હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ. પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે. કામના સ્થળે તમે સારું પરિવર્તન અનુભવશો. રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ, નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે. 9. ધનુ રાશિ. સેકન્ડ રાહ. પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શેર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો, જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપતી છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂર્તતા અને આઝાદી આપશે. આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો, જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે. તમારી સમયસરની મદદ કોઈકનું જીવન બચાવશે. આ સમાચાર તમારા પરિવારના સભ્યોને ગર્વ કરાવશે તથા તેમને પ્રેરણા આપશે. જુદા પ્રકારના રોમાન્સનો અનુભવ થવાની શક્યતા છે. ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ. સૌને લાભ થવાની શક્યતા છે, પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો. આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે, જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે. તમારા જીવનસાથી સાથે આજે તમે સારો એવો ખર્ચ કરવાના છો એવું જણાય છે. જો કે ખર્ચ કરવા છતાં તમે તેની સાથે અદ્ભુત સમય માણશો. 10. મકર રાશિ. કેપ્રિકોન. સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. તમારા જીવનસાથીની સંગતમાં રાહત, આરામ તથા પ્રેમ શોધો. તમારા પ્રિય પાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે. ટીમ બનાવીને એક જ ધ્યેય માટે કામ કરવાની મજબૂત સ્થિતિમાં તમે હશો. આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે. જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો, તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો. 11. કુંભ રાશિ. અક્વેરિયસ. વ્યાયામ દ્વારા તમે તમારા વજનને અંકુશ હેઠળ રાખી શકશો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. તમારા પ્રિય લોકો ખુશખુશાલ છે તથા તમારે તેમની સાથે સાંજ માટે કોઈક યોજના ઘડજો. તમારા પ્રિય પાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો. સ્નેપડીલ ટ્રેન્ડી બજેટ. આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે. જો આવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તેનું નુકસાન તમારે ભોગવવું પડી શકે છે. આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે. આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે. આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો. 12. મીન રાશિ. પાઇસીસ. તમને તમારા ટેન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે. નાણાકીય જીવનમાં આજે ખુશહાલી રહેશે. આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો. તમારા જેવા જ રસના વિષયો ધરાવતા લોકો સાથે તમે સંપર્કમાં આવો એવી પ્રવૃત્તિઓમાં તમારે સામેલ થવું જોઈએ.
આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો, પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય, જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે. નવા પ્રસ્તાવો લલચાવનારા હશે, પણ કોઈ ઉતાવળા નિર્ણયો ન લેવા એ સમજદારીભર્યું નહીં સાબિત થાય. તમે તમારા પ્રેમીને સમય આપવા પ્રયત્ન કરશો, પરંતુ કેટલાક મહત્વપૂર્ણ કામના આગમનને કારણે તમે તેમને સમય આપી શકશો નહીં. સાંજનું સારું ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે.